તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં અલગ અલગ પક્ષ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવતા આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે સોનગઢ મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા મેળાવડો જામ્યો હતો, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા તેમના સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા, જેમાં ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં તેઓના સમર્થકો જોડાયા હતા. ફોર્મ ભર્યા પછી આજથી જ અમારી જે રીતે પાર્ટીની પદ્ધતિ છે મતદાર સુધી કોન્ટેક્ટ કરવાનો અને સૌથી વધારે મત કઈ રીતે મળે એના માટે અમે આજથી જ તૈયારી અમે લોકોએ ચાલુ કરી દીધી છે. અને આ વખતે અમે સોનગઢ નગરપાલિકામાં 28માંથી 28 સીટો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજેતા કરીશું. તો બીજી તરફ તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકામાં ચૂંટણી પહેલા ટિકિટ નહીં મળતા આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ નહીં મળતા જિલ્લા સંગઠન મહિલા મંત્રીએ પક્ષને રાજીનામું ધરી દીધું છે. અનિતા પાટીલે વોર્ડ નંબર 2માંથી ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી કરી હતી. આખરી સમયે ટિકિટ કપાઈ હોવાના આક્ષેપ સાથે તેઓએ નારાજ થઈ પાર્ટીના દરેક હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. અગાઉ અનિતા પાટીલ સોનગઢ નગર સંગઠન મંત્રી, 2 ટર્મ સોનગઢ નગર મહિલા મોરચાના પ્રમુખ રહી ચૂક્યા હતા. વોર્ડ નંબર 2માં અનિતા પાટીલે કરેલી દાવેદારી સામે અન્ય મહિલા ઉમેદવારને ભાજપે ટિકિટ ફાળવી દેવામાં આવતા તાપી જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. પૂછવામાં આવ્યું હોદ્દેદારોને, તો હોદ્દેદારો તરફથી એવો જવાબ આપવામાં આવ્યો કે સી.આર. પાટીલ સાહેબે ત્યાંથી પાર્લામેન્ટરીમાંથી કટ કર્યું છે અને સંગીતા પાટીલને આપ્યું છે. જે સંગીતા પાટીલ પાછલા ટર્મમાં હારી ગઈ હતી છતાં પણ એને ટિકિટ આપવામાં આવ્યું. મને ખૂબ દુઃખ થાય છે કે હું આટલી મનથી જોડાયેલી પાર્ટી સાથે આટલું કામ કર્યું છતાં મને આ લોકોએ આવી રીતે રિસ્પોન્સ આપ્યો, એટલે હું દુઃખ સાથે અને ખૂબ જ દુઃખ સાથે હું પાર્ટી સાથે જોડાયેલી હોવા છતાં આજે રાજીનામું આપ્યું છું અને